આ ડ્રેસિંગ ટેબલ છે, એની અંદર આપણે કાચ સેટ કરેલો છે અને અંદર સેલ્ફ આપેલા છે, એટલે કોઈ ક્રોકરી નહીં પણ બંગડી વગેરે અંદર જે મૂકવું હોય તે મૂકી શકાય. આવી રીતે લાઇટનું બોર્ડ પણ એમાં એડજસ્ટ કરેલું છે, તો લાઇટનું બોર્ડ આપનું હોય તો એમાં એડજસ્ટ થઈ જશે. આ છે પુસ્તકો માટેનું સ્ટોરેજ, બરાબર. એ સિવાય અંદર લાઇટ પણ પ્રોફાઇલ લાઇટ પણ સેટ કરેલી છે. એ સિવાય આ ઉપર બીજું બુક વધારે સ્ટોર કરવી હોય તો એ પણ છે. સાઈડની અંદર બીજું પણ એક બોક્સ આપેલું છે, એની અંદર પણ કોઈ વસ્તુ સ્ટોર કરવી હોય તો તમે કરી શકો. આ એક તો આવી રીતે સ્ટડી ટેબલ છે જ, પણ બીજું પણ તમારે જો સ્ટડી ટેબલ કરાવવું હોય તો આવી રીતે કરાવી શકો. જ્યારે એક કે બે બાળકો હોય તો તેમને ભણવું હોય તો આસાનીથી ભણી શકશે. આવી રીતે તિજોરી બનાવી છે પીવીસીમાં, એની અંદર પ્રોફાઇલ લાઇટ સેટ કરેલી છે, અલગ અલગ સેલ્ફ મૂકેલા છે. એ સિવાય આમાં બે બોક્સ બનાવેલા છે, ડ્રોવર. એ સિવાય આ જે ડ્રોવર છે એની અંદર તમે હેન્ડ ફ્રી વગેરે, ચાર્જર વગેરે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ મૂકી શકો. ઘડિયાળ વગેરે, રૂમાલ વગેરે જે પણ આપની જરૂરિયાત મુજબ મૂકી શકો. આ જે બોક્સ છે, બે ડ્રોવર બનાવેલા છે, એની અંદર આપની જરૂરિયાતની વસ્તુ મૂકી શકો. એ સિવાય આ એક માળિયું બનાવેલું છે, એની ડીપ 22 છે. ખૂબ જ સરસ માળિયું બનાવેલું છે. એની ડિઝાઇન જુઓ તમે. આખા રૂમનું ફર્નિચર બતાવું. એ સિવાય આ જે વસ્તુ છે એ પણ આપણે જ કરેલી છે. એ પીવીસીમાં જ કરેલું છે. એસી માટેનું અલગ સ્ટ્રક્ચર ઊભું કરેલું છે. આની ઉપર તમે ડાયરેક્ટ એસી લગાડશો એટલે પાઇપ વગેરે, વાયરિંગ વગેરે કશું દેખાશે નહીં. એ સિવાય અહીંયા ડ્રેસિંગ ટેબલ બનાવેલું છે. અહીંયા તમે તમારી વસ્તુ આસાનીથી, બંગડી વગેરે જે પણ છે, તમારી જ્વેલરી એ સ્ટોર કરી શકો. નીચે એક ડ્રોવર બનાવેલું છે, નીચે એક બોક્સ બનાવેલું છે મોટું બેસવા માટે. આ બેસવા માટેનું બોક્સ છે. અહીંયા બેસી અને તમે રેડી થઈ શકો. આ ડ્રેસિંગ ટેબલનો કાચ છે. આ ડ્રોવર છે. એ સિવાય અહીંયા જે બોક્સ હતું ઇલેક્ટ્રિસિટીનું, તે પણ અહીંયા સ્ટોર થઈ ગયું છે ફર્નિચરની અંદર. આ છે આપણો સ્લાઇડર કબાટ, વોર્ડરોબ. એની અંદર આ રીતે તમારે જો વધારે સ્ટોરેજ કરવું હોય તો આ રીતે તમે સેલ્ફ કરી શકો. તમારે વધારે વસ્તુ સ્ટોર કરવી હોય તો થઈ જાય. પછી એવી જ રીતે આ ડ્રોવરનો બીજો પાર્ટ છે. એની અંદર આ તમારું આમાં લોકર, બે ડ્રોવર આવશે. એ સિવાય અલગ અલગ વસ્તુ જો તમારે અલગ અલગ રીતે મૂકવું હોય તો આવી રીતે બોક્સ બની જશે. આ માળિયું છે 22 ડીપ વાળું. આ એક સ્ટોર માળિયું વધારાનું છે, જે બાથરૂમ અને રૂમની જગ્યા વચ્ચે જે હતું ત્યાં આ બનાવેલું છે માળિયું. ઉપર ક્રોકરી બોક્સ છે, માળિયું છે રસોડાનું. આ મોડ્યુલર કિચન બનાવેલ છે. એના બાસ્કેટ આવી રીતે છે. આ સ્ટોરેજ બોક્સ આવી રીતે બનાવેલ છે. આ જે છે એલ્યુમિનિયમની અંદર પ્રોફાઇલ ક્રોકરી બોક્સ બનાવેલ છે, બ્લેક ગ્લાસની અંદર. આરો બોક્સ. આ જે છે એ આરો બોક્સ છે. આ સાબુ વગેરે જે પણ વસ્તુ તમારે સ્ટોર કરવી હોય તો એના પાવડર, સાબુ. આ મંદિર છે. એ સિવાય ટીવી યુનિટ છે. બંધ કરો ભાઈ. આ જૂતા બોક્સ બનાવેલ છે. અહીંયા તમે બેસીને તમે શૂઝ વગેરે પહેરી શકો આરામથી. અંદર જૂતા પણ મૂકી શકો.
બેસી અને આરામથી બનાવી શકો, પહેરી શકો જૂતા વગેરે. આ ગેટ પણ સેફ્ટી ડોર છે. એ સિવાય અંદરની ડોર પણ આપણે જ બનાવેલી છે વિષ્ણુભાઈએ.